હેલો વિદ્યાર્થી મિત્રો, આજના દાવાના હિસાબોમાં આપણે લઈ રહ્યા છીએ સ્ટોકના નુકસાનને લગતા દાખલા. એનો જ એક્ઝામ લઈએ છીએ. દાખલા નંબર 20. અગ્નિકુમારના ગોડાઉનમાં 30મી સપ્ટેમ્બર 2010ના રોજ આગ લાગી. બચાવેલ રેકોર્ડ્સમાંથી નીચેની માહિતી મળી છે. સ્ટોક પડતર કિંમતે 1/4/2009ના 37,500, સ્ટોક પાકા સરવૈયામાં મુજબ 31/3/2010ના 52,000. દેટ મીન્સ અહીંયા 1 એપ્રિલ 2009થી શરૂ થતું વર્ષ 31/3/2010ના પૂરું થાય છે, એટલે કે હિસાબી વર્ષ આપણે લઈએ છીએ. ખરીદ બાદ પરત 2009-10 2,53,750 અને વેચાણ બાદ પરત 2009-10ની 3,15,000. પછી એટલે દેટ મીન્સ આ ઉપરની માહિતી છે 2009-10ના વર્ષને લગતી. પછી કીધું છે ખરીદ બાદ પરત 30/9/2010 સુધી. આગ લાગ્યા તારીખ છે આપણી 30/9/2010, એટલે ત્યાં સુધીની ખરીદી અને વેચાણ આપેલું છે. પછી કીધું છે 31/3/2010ના રોજ સ્ટોકના મૂલ્યાંકન વખતે 6,000ની પડતર કિંમતનો સ્ટોક નુકસાનીના કારણે તેના પર 50% માંડી વાળવામાં આવેલ હતો. 31/3/2010નો જે સ્ટોક હતો એટલે દેટ મીન્સ ગયા વર્ષની આખર તારીખનો આખો સ્ટોક 6,000નો હતો, એમાં 50% રકમ માંડી વાળી હતી. આ દાખલા આગળ પણ ચર્ચા કરી ગયા છે કે માંડી વાળવાની નથી, એને અલગ બતાવવાની છે અસામાન્ય પ્રકારના માલને. એટલે માંડી વાળી છે એટલી પાછી આપણે એડ કરી દઈશું ગયા વર્ષના આખા સ્ટોકમાં. મે 2010 દરમિયાન તેમાંથી 3/4 ભાગનો માલ પડતર કિંમત પર 90% કિંમતે વેચવામાં આવ્યો હતો. હવે વેચાણ અસામાન્ય પ્રકારનું છે એ કયા સમયગાળા દરમિયાન વેચાણ થાય છે ને એ ધ્યાન રાખવાનું છે. એના આધારે આપણે નક્કી કરશું કે કયા સમયગાળામાં, આગળના વર્ષમાં અથવા તો ચાલુ વર્ષમાં કયા સમયગાળામાં 3 ખાનાવાળું આપણે વેપાર ખાતું બનાવવાનું છે. બાકીના સ્ટોકનું મૂલ્યાંકન પણ તે જ દરે કરવામાં આવ્યું છે. દેટ મીન્સ મે 2010માં આ જે 6,000નો અસામાન્ય પ્રકારનો માલ હતો એ 90% કિંમતે વેચ્યો. દેટ મીન્સ 10% ખોટથી વેચ્યો છે. અને બાકીનો જે સ્ટોક બચ્યો ને 3/4 ભાગનો માલ વેચ્યો તો 1/4 ભાગનો જે સ્ટોક બચ્યો એનું મૂલ્યાંકન પણ તે જ દરે કરવામાં આવ્યું છે. આ એક તમારો નવો ટોપિક. બસ બીજું આગળ ચર્ચા કરી ગયા છીએ એવું જ છે. દેટ મીન્સ આખો સ્ટોક બચે છે એનું મૂલ્યાંકન પણ ઓછું ગણાય. ખોટવાળો અસામાન્ય પ્રકારનો માલ છે એટલે એમાં પણ ખોટ બતાવવાની છે. બસ આ સિવાય કાચા નફાનો દર એક સરખો રહ્યો હતો. બચાવી લીધેલ સ્ટોકની કિંમત 2350 હતી. આજના દાવાનો પત્રક તૈયાર કરો. આપણે લઈએ છીએ દાખલા નંબર 20. પહેલા સમયગાળા માટે 2009-10ના વર્ષ માટે આપણે વેપાર ખાતું કેવું બનાવવું પડશે? સાદું જ. પણ વેચાણ ક્યારે થાય છે? ચાલુ વર્ષમાં 1/4/2010થી 30/9/2010 સુધીનું જે કાચું વેપાર ખાતું બનાવશું એ 3 ખાનાવાળું આપણે બનાવશું. લેતા જઈએ 1 by 1. તો કે આગળના વર્ષમાં તો કોઈ હવાલા નથી, ખાલી માંડી વાળેલ માલ આખા સ્ટોકમાં છે એ આપણે લખવાનો રહેશે. શરૂનો સ્ટોક છે 37,500. આખો સ્ટોક આપેલો છે 52,000, પણ હું એ પહેલે લખું છું અંદરની કોલમમાં 52,000, કારણ કે માંડી વાળેલ છે એનો હવાલો આપણે 31/3/2010ના વેપાર ખાતામાં આખો સ્ટોક છે એમાં માંડી વાળ્યો છે તો આપણે એનો હવાલો જોવો પડશે. ખરીદ બાદ પરત આપ્યું છે એ સમયગાળાનું, એટલે કે ચોખ્ખી ખરીદી 2009-10ની 2,53,750. વેચાણ બાદ પરત આપ્યું છે 3,15,000. ક્લિયર? આખા સ્ટોકમાં આગળની વિગતો પછી ખરીદ બાદ પરત અને વેચાણ બાદ પરત ઈસેને લગતી છે. નેક્સ્ટ સમયગાળા માટેની છે તો એ પછી જોશું. હવાલામાં માહિતીમાં કીધું છે 31/3/2010નો સ્ટોક. દેટ મીન્સ આ સમયગાળાનો આખો સ્ટોક છે એમાં 6,000ની પડતર કિંમતનો સ્ટોક નુકસાનીવાળો હતો. 6,000નો નુકસાનીવાળો હતો પણ એમાં 50% માંડી વાળ્યા હતા. એટલે 6,000ના 50% તમે માંડી વાળ્યા છે એનો મતલબ શું થાય? 3,000 માંડી વાળ્યા છે એ આપણે એડ કરી દઈશું. માંડી વાળેલ પાછા એડ કરશું. 6,000ના 50% રકમ આપણે માંડી વાળી છે એ પાછી એડ કરી દઈશું 3,000, એટલે 12ની કોલમમાં આવશે 55,000. યાદ રાખીએ આખો માલનો સ્ટોક અસામાન્ય માલનો સ્ટોક કેટલો છે? 6,000નો. એમાં 3,000 માંડી વાળ્યા હતા એ પાછા એડ કર્યા, પણ જ્યારે નવા વર્ષનું
કાચું વેપાર ખાતું બનાવશું ત્યારે અસામાન્ય પ્રકારનો માલ 3000નો નથી, ખાસ ધ્યાન રાખજો, ઘણા એ ભૂલ કરતા હોય છે. 6000નો છે, જેમાંથી 3000 માંડીવાળા હતા એ પાછા એડ કરી દીધા. હવે એ 6000નો માલ આપણે અલગ બતાવશું અસામાન્ય માલ તરીકે. ખાતું બંધ કરીએ એટલે આપણે કાચા નફાનો દર શોધી શકીએ. 3,15,000 એટલે 50 ને 60 ને 70, 3,70,000 માઇનસ 37,500 માઇનસ 2,53,750 એટલે મળશે 78,750. આ છે કાચો નફો 2009-10ના સમયગાળાનો. બરાબર. એ શા માટે શોધ્યું છે? આગળનું વેપાર ખાતું શા માટે બનાવી છે? કાચા નફાનો દર શોધવા. કાચો નફો ભાગ્યા વેચાણ 3,15,000 ગુણ્યા 100 એટલે મળશે તમને 25%. વેચાણ પર કાચા નફાની ટકાવારી. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. આ શું આવ્યું? વેચાણના રકમ પર 25% નફો થાય છે. અહીંયા આપણા અકાઉન્ટમાં એ સમજવું ખાસ જરૂરી હોય છે, વેચાણ પર ટકાવારી છે કે પડતર ઉપર નફાની ટકાવારી. કારણ કે દાખલામાં પડતર ઉપર ટકાવારી આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય. આ છે આટલા વેચાણ એટલો નફો, એટલે વેચાણની રકમ પર 25% નફો. હવે બનાવી દઈએ આગ લાગ્યા તારીખ સુધીનું, 30/9 સુધીનું આપણે કાચું વેપાર ખાતું. શરૂનો સ્ટોક 2009-10નો આખો સ્ટોક આપણો અહીંયા શરૂનો સ્ટોક થાય એટલે 55,000 છે. એ આપણે લખશું અહીંયા કુલની કોલમમાં 55,000. એમાંથી 6,000 અસામાન્ય પ્રકારનો, તો બાકીનો 49,000 શું થાય આપણો? સામાન્ય પ્રકારનો. બરાબર. હવે ખરીદ બાદ પરત આપ્યું છે, લખી નાખીએ. ખરીદ બાદ પરત 30/9/2010 સુધીની ખરીદી 1,45,000 તમારે લખવાનું છે કુલની કોલમમાં 1,45,000. એવું બની શકે કે અસામાન્ય પ્રકારના માલની ખરીદી પણ હોઈ શકે, તો આવે કાંઈક તો આપણે અહીંયા લખશું, અધરવાઇઝ બધી જ સામાન્ય પ્રકારની. બરાબર. વેચાણ બાદ પરત આપ્યું છે 1,84,050, 1,84,050. અને હવે મેઇન વિગત, આ દાખલામાં કદાચ તમારી ભૂલ થાય એવી છે, ગણતરી કરી લઈએ. આપણે આપ્યો છે આ 6,000નો માલ છે, એમને કીધું છે કે વેચ્યો છે મે 2010માં, એટલે આ સમયગાળામાં 1/4/2010 થી 30/9/2010ના સમયગાળામાં આવતું હતું વેચાણ, એટલે જ આપણે અહીંયા 3 કોલમવાળું વેપાર ખાતું બનાવ્યું છે. પણ કેટલો વેચીએ છીએ? તો કે 6,000નો છે અસામાન્ય પ્રકારનો માલ, એમાંથી 3/4 ભાગનો માલ આપણે વેચ્યો છે. 3/4 ભાગનો એટલે કેટલો? તો કે 6,000ના 3/4 એટલે 4500નો માલ આપણે વેચ્યો છે, પણ કઈ કિંમતે? 90% રકમથી, એટલે 10% ખોટથી, કાચી ખોટ આવે એ રીતે વેચ્યો છે. એટલે 10% એટલે 450 અને 90% 4,050. બરાબર. આપણે 6,000નો જે અસામાન્ય પ્રકારનો માલ છે એ વેચીએ છીએ, એમાંનો 3/4 ભાગનો માલનું વેચાણ કરીએ છીએ. કઈ રીતે, કઈ કિંમતે? તો કે 90% રકમથી વેચવામાં આવ્યો છે. 90% કિંમતે વેચ્યો તો 10% કાચી ખોટ થાય. બરાબર. એટલે તમને વેચાણ કિંમત મળી 4,050 અને 450 કાચી ખોટ. એટલે આપણે નોંધી લઈએ 4,050નું વેચાણ અસામાન્ય પ્રકારના માલનું છે અને 450 ખોટ આવી જે આપણે લખશું. જેમ કાચો નફો આવે તો આપણે લખીએ છીએ અહીંયા ઉધાર બાજુ, એવી રીતે કાચી ખોટ આવે તો આપણે લખીએ વેપાર ખાતાની જમા બાજુ. એટલે આમ ટોટલ તો આ બંને થઈને તમારા 4500 જમા થવા જ જોઈએ. જેટલાનો માલ ગયો એટલી રકમથી જમા થવું જ જોઈએ. ક્લિયર? હવે કીધું છે બાકીના સ્ટોકનું મૂલ્યાંકન પણ તે જ દરે કરવામાં આવે છે. હવે 3/4 ભાગનો માલ વેચાઈ ગયો તો બાકીનો કેટલો? 1/4 જે ત્યાં હોય આખા સ્ટોકમાં હશે એનું મૂલ્યાંકન પણ એ જ દરે કરવામાં આવે છે. તે જ દરે, દેટ મીન્સ શું?
તો કે 90% કિંમતથી કરવામાં આવે છે. દેટ મીન્સ 10% એમાં પણ ખોટ આપણે ધારીએ છીએ. છેલ્લે જે સ્ટોક બચ્યો છે એ પણ 90% રકમ છે, એની કિંમત 90% જેટલી આંકવામાં આવી છે. 10% એનામાં ખોટ હોઈ શકે એવું કીધું છે. તો આપણો 1/4 થાય આમના 1500, 6000ના 3/4 વેચી નાખ્યો, 1/4 બચ્યો છે એ કહેવાય આખો સ્ટોક 1500. એને આપણે 90% કિંમત આંકીએ છીએ એટલે મળશે 1350. આખો સ્ટોક અસામાન્ય પ્રકારના માલનો આખો સ્ટોક કેટલો ગણાશે? 1350. અને એમાં પણ ખોટ કેટલી ગણાશે? 150. ક્લિયર? નોંધી લઈએ આપણે આખો સ્ટોક. એમાં આપણે લખશું અસામાન્ય પ્રકારના માલ છે 1500નો, એની કિંમત કેટલી આંકવામાં આવી છે? 1350. એટલે 150 એ પણ શું ગણાય? કાચી ખોટ. હવે અહીંયા 450 ખોટ ને 150 ખોટ સાથે લખીએ તો ચાલે, પણ તમે જ્યારે રિફર કરો તો ત્યારે તમને ધ્યાન રહે એટલે આપણે આ બંને અને આ બંને સાથે લખીએ છીએ. એટલે 6000ના માલમાંથી 3/4 વેચી નાખ્યો અને 1/4 બચ્યો છે. એટલે કુલ 6000ના માલનો આ રીતે હિસાબ પૂરો થાય છે. બરાબર. હવે ખાતું બંધ કરીએ એટલે આપણે આખો સ્ટોક શોધી લઈએ. આપણો બીજો સ્ટેપ છે. પહેલો સ્ટેપ કાચા નફાનો દર શોધો, બીજો સ્ટેપ આપણે આખો સ્ટોક શોધો. અને આખો સ્ટોક શોધવા માટે જ આપણે આ વેપાર ખાતું બનાવ્યું છે. પણ આપણે જાણીએ છીએ કે આખો સ્ટોક શોધવો હોય તો બે સાઈડ ખૂટતું એવું હોય નહીં. એટલે અહીંયા આપણે કાચો નફો જોઈએ. કાચો નફો જોઈએ એના માટે ખાસ ધ્યાન રાખજો, આગળનું જે બાકી છે લખવાનું એ તમારે ખાસ લખી દેવું. ત્રણેયનું ટોટલ સામાન્ય પ્લસ અસામાન્ય બરાબર કુલ થવું જોઈએ. અહીંયા અસામાન્ય પ્રકારના માલની ખરીદી નથી કીધું કાંઈ, તો બધી સામાન્ય પ્રકારના માલની ખરીદી હશે. એટલે 1,45,000 લખી નાખીએ. અહીંયા 1,84,050નું કુલ વેચાણ છે, એમાં 4,050 રૂપિયાના માલનું વેચાણ અસામાન્ય પ્રકારના માલનું છે. તો 1,80,000 રૂપિયા સામાન્ય પ્રકારના માલનું વેચાણ થયું હશે. બરાબર. કાચી ખોટ 12ની કોલમમાં લખવાની ભૂલાય નહીં. 450. સેમ વે અહીંયા પણ કાચી ખોટ 150 12ની કોલમમાં લખી નાખશું. હવે કાચો નફો હંમેશા આગળ પણ દાખલાઓમાં ખાસ જ્યાં ભાર મૂકું છું ત્યાં ધ્યાન રાખજો, સામાન્ય પ્રકારના માલ ઉપર જ આ 25% ટકાવારી લેવા. એટલે 1,80,000 ઉપર 25% દરે નફો કેટલો થાય? 45,000. સામાન્ય પ્રકારમાં છે, અસામાન્યમાં કાંઈ નથી, ખોટથી વેચ્યું છે અહીંયા. એટલે આપણે ડાયરેક્ટ કુલની કોલમમાં લખશું અને ખાતું બંધ કરીએ એટલે આપણે ખૂટતી રકમ તરીકે આપણે આખો સ્ટોક મળી જાય. 45,000 પ્લસ 1,45,000 પ્લસ 49,000 એટલે 2,39,000 તમને મળે છે. માઇનસ 180 એટલે તમને મળશે 59,000નો આખો સ્ટોક. ક્લિયર? 59,000નો આખો સ્ટોક. અને 59,000 પ્લસ 1350 કરીને હું પહેલે 12ની કોલમમાં લખી જ નાખું છું. કુલની કોલમમાં 60,350નો આખો સ્ટોક આવવો જોઈએ. છતાં બી આપણે ટોટલ તો કરશું જ. અસામાન્ય પ્રકારનો 6,000નો તો 4500નો વેચી નાખ્યો અને 1500નો આખો સ્ટોક તરીકે આપણે ખોટ અને આખો સ્ટોક તરીકે લખ્યો છે. એટલે એ બે 6,000 થઈ ગયું. અહીંયાનું ટોટલ કરીએ તો 55,000 પ્લસ 1,45,000 ખરીદી પ્લસ 45,000 નફો, આમ 2,45,000 માઇનસ 1,84,050 માઇનસ 450 માઇનસ 150 કર્યા પછી કમ્પલસરી 60,350 બચતા હોવા જોઈએ. કમ્પલસરી, કારણ કે આપણે ઓલરેડી ખબર છે સરભર કઈ રીતે કર્યું, તો કે આપણે 59,000નો સ્ટોક મળ્યો સામાન્ય પ્રકારનો, અસામાન્ય પ્રકારનો ઓલરેડી આપણે 1350 લખી નાખ્યું. એટલે આ બેનું ટોટલ કર્યું છે એ જ અહીંયા ખૂટતી વિગત તરીકે આવે છે કે નહીં એ પણ ચેક કરી લેવું. ક્લિયર? હવે આપણે મળી ગયો છે. અહીંયા મેઇન વસ્તુ એ પણ ભૂલ થતી હોય છે, જ્યારે સામાન્ય પ્રકારના માલના
સ્ટોક ઉપર નફાની ટકાવારી લેવાય, પણ જ્યારે આપણે નુકસાનની રકમ ગણતા હોય ત્યારે 59,000 ના લેવાય કુલ. આગ લાગી તો પછી સામાન્ય પ્રકારનો માલ નુકસાન પામ્યો, અસામાન્ય પ્રકારનો પણ જેટલો સ્ટોક હતો એ તો નુકસાન જ પામ્યો હશે. એટલે આપણું નુકસાન 60,350નું થયું છે. બરાબર. આપણો પહેલો સ્ટેપ સ્ટોકના નુકસાનને લગતા દાખલામાં 25 કાચા નફાનો દર શોધો, આગ લાગ્યા તારીખે આખા સ્ટોકની ગણતરી કરો. ત્રીજો સ્ટેપ આપણો છે બળી ગયેલ માલની રકમ. બળી ગયેલ માલની કિંમત કેટલી? તો કે છેલ્લે દિવસે આખો સ્ટોક 60,350 માઇનસ બચાવી લીધેલ માલની કિંમત બાદ કરી દઈએ. એટલે અહીંયા કીધું હતું આપણે બચાવી લીધેલ સ્ટોકની કિંમત સૌથી લાસ્ટ લાઇનમાં 2350 હતી, તો બાદ કરી નાખીએ 2350. એટલે મળશે તમને 58,000 નુકસાનની રકમ અથવા તો બળી ગયેલ માલની કિંમત. ચોથો સ્ટેપ છે આપણી દાવાની રકમ શોધો. દાવાની રકમ એટલે તો કે 60,350નો જે આખો સ્ટોક હતો આગ લાગ્યા તારીખે જેટલો આખો સ્ટોક હતો એનો કેટલો વીમો લીધો છે એના આધારે આપણી આ નુકસાન પ્રમાણે કેટલાનો વીમો લીધો છે, કેટલાના માલનો કેટલો વીમો લીધો છે અને કેટલું નુકસાન થયું છે એના આધારે કેટલો દાવો મંજૂર થશે. પણ અહીંયા વીમો કેટલાનો લીધો એવી કોઈ માહિતી આપણે દાખલા નંબર 20માં નથી. તો જ્યારે વીમા પોલિસી કેટલાની લીધી એવી કોઈ ઇન્ફોર્મેશન ના હોય તો જેટલું નુકસાનનું રકમ હોય એટલી જ આપણી દાવાની રકમ થાય, એટલે કે 58,000 દાવો થશે. થેન્ક યુ.